કેમ છો? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં અંગ્રેજીનો એક ટોપિક હંમેશા કન્ફ્યુઝ કરે છે, ખરું ને? એ છે આ 3 નાના શબ્દો એ, એન અને ધ. પણ ચિંતા નહીં, આજે આપણે આ આર્ટિકલના નિયમોને એટલા સરળ બનાવી દઈશું કે ફરી ક્યારેય ભૂલ નહીં પડે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો મૂળ સવાલ એ જ છે, ક્યાં એ આવે, ક્યાં એન અને ક્યાં ધ? આ સવાલ લગભગ બધાને મૂંઝવતો હોય છે, પણ મજાની વાત એ છે કે આનો જવાબ છે ને એ એકદમ સિમ્પલ અને લોજિકલ છે. ચાલો આજે આખી ગૂંચવણને ઉકેલી નાખીએ. સારું, તો શરૂઆત કરીએ એકદમ બેસિક વાતથી. આર્ટિકલને સમજવાનો સૌથી સહેલો રસ્તો કયો ખબર છે? બસ એને 2 ભાગમાં વહેંચી દો. એકવાર આ 2 પ્રકાર વચ્ચેનો તફાવત મગજમાં બેસી ગયો ને એટલે સમજી લો કે અડધી રમત તો ત્યાં જ જીતી ગયા. અને આ 2 પ્રકાર છે, ઇનડેફિનિટ અને ડેફિનિટ. જુઓ, નામ પ્રમાણે જ ગુણ છે. ઇનડેફિનિટ એટલે કે અનિશ્ચિત. કોઈ પણ સામાન્ય વસ્તુની વાત હોય ત્યારે એ વપરાય. જ્યારે ડેફિનિટ એટલે કે નિશ્ચિત, કોઈ ચોક્કસ ખાસ વસ્તુ માટે વપરાય. એવી વસ્તુ જેના વિશે વાત કરનાર અને સાંભળનાર બંને જાણે છે. સિમ્પલ, સામાન્ય વિરુદ્ધ ખાસ. તો હવે જુઓ, ઇનડેફિનિટ કેટેગરીમાં આવે છે એ અને એન, અને ડેફિનિટ કેટેગરીમાં આવે છે એકમાત્ર ધ. બસ આટલું યાદ રાખી લો. આ નાનકડી વાત આગળના બધા જ નિયમોને એકદમ આસાન બનાવી દેશે. ચાલો હવે સૌથી પહેલાં વાત કરીએ ઇનડેફિનિટ આર્ટિકલ્સ એટલે કે એ અને એનની. અહીંયા જ મોટાભાગના લોકો એક બહુ મોટી ભૂલ કરે છે. આપણને લાગે છે કે આ ખેલ અક્ષરોનો છે, પણ ના, આ આખો ખેલ છે અવાજનો. યાદ છે, સ્કૂલમાં આપણને શીખવાડવામાં આવ્યું હતું કે જે શબ્દ એ, ઈ, આઈ, ઓ, યુ એટલે કે સ્વરથી શરૂ થાય એની આગળ એન મૂકવાનો, બરાબર? પણ આ નિયમ અધૂરો છે. હા, અધૂરો. અને આ જ નાનકડી ભૂલને કારણે પરીક્ષામાં માર્ક્સ કપાઈ જાય છે. તો પછી સાચો નિયમ છે શું? અને જવાબ છે આ એક જ વાક્યમાં. સારથી એકેડેમીનો આ નિયમ બસ મગજમાં ફિટ કરી લો. એ, ઈ, આઈ, ઓ, યુ નથી જોવાનું. શું જોવાનું છે? ઉચ્ચાર. બસ આ જ છે આખો ખેલ. આપણે અક્ષર નથી જોવાનો, આપણે શબ્દનો પહેલો અવાજ સાંભળવાનો છે. એ અવાજ નક્કી કરશે કે એ આવશે કે એન. ચાલો આને ઉદાહરણથી સમજીએ. જેમ કે શબ્દ છે યુનિવર્સિટી. શરૂઆત તો યુથી થાય છે, જે સ્વર છે, પણ એનો ઉચ્ચાર શું છે? યુનિવર્સિટી. યનો અવાજ આવે છે, જે વ્યંજન છે, એટલે એની આગળ આવશે એ યુનિવર્સિટી. હવે બીજું ઉદાહરણ જુઓ, આવર. શરૂઆત એચથી થાય છે, જે વ્યંજન છે, પણ આપણે હાવર નથી બોલતા, આપણે બોલીએ છીએ આવર. અનો અવાજ, જે સ્વર છે, એટલે એની આગળ આવશે એન આવર. જોયું? આખો ખેલ ઉચ્ચારનો છે, અક્ષરનો નહીં. ઓકે, તો એ અને એનનો ખેલ તો સમજાઈ ગયો. હવે આવીએ ધ પર. આ છે આપણો ડેફિનેટ આર્ટિકલ. આનો ઉપયોગ એકદમ સીધો છે. જ્યારે પણ આપણે કોઈ ચોક્કસ, કોઈ ખાસ અથવા દુનિયામાં જે એક જ છે એવી વસ્તુની વાત કરતા હોઈએ ત્યારે ધનો ઉપયોગ થાય છે. અહીં કોઈ કન્ફ્યુઝન નહીં, બધું જ ચોક્કસ. તો ક્યાં ધ વાપરવાનું? ચાલો જોઈએ. દુનિયામાં જે એક જ છે, ધ સન, ધ મૂન, ધી અર્થ. પછી બધી મોટી નદીઓ, સાગર અને મહાસાગરો, ધ ગંગા, ધી ઇન્ડિયન ઓશિયન. આપણા પવિત્ર ગ્રંથો, ધ બાઇબલ, ધ રામાયણા. ચારેય દિશાઓ, ધી ઈસ્ટ, ધ વેસ્ટ. કોઈ ખાસ સમાજ હોય, ધ ક્રિશ્ચિયન્સ. કોઈ મોટું પદ હોય, ધ પ્રેસિડેન્ટ. કે પછી છાપાના નામ, ધ ગુજરાત સમાચાર. આ બધી જ ચોક્કસ વસ્તુઓ છે, એટલે એમની આગળ હંમેશા ધ જ લાગે. હવે આવે છે એક મજેદાર ટ્વિસ્ટ. ઘણીવાર પરીક્ષામાં ખાલી જગ્યા આવે ને તો એનો સાચો જવાબ એ, એન કે ધ, આ ત્રણેયમાંથી એક પણ નથી હોતો. હા, અમુક જગ્યાએ કોઈ જ આર્ટિકલ નથી આવતો. આને જ કહેવાય છે ઝીરો આર્ટિકલ. તો સવાલ એ છે કે આર્ટિકલ ક્યારે નહીં વાપરવાનો? તો જુઓ, કોઈ પણ રમતના નામની આગળ આર્ટિકલ ન આવે. જેમ કે ચેસ, ક્રિકેટ. પછી અમુક એવા શબ્દો છે જેની સામાન્ય રીતે વાત થતી હોય, જેમ કે નેચર, લાઈફ, ડેથ. એ જ રીતે કોઈ મટીરિયલ હોય, જેમ કે વોટર, ગોલ્ડ. અને હા, ઋતુઓના નામની આગળ પણ સામાન્ય રીતે આર્ટિકલ નથી લાગતો, જેમ કે ઇન સ્પ્રિંગ. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એ બધાનો સારાંશ કાઢી લઈએ, એકદમ ટૂંકમાં. હું તમને એક એવી ચેકલિસ્ટ આપું છું જે પરીક્ષામાં તમારો સમય પણ બચાવશે અને જવાબ પણ સાચો જ પડશે. બસ આ 4 સ્ટેપ ફોલો કરવાના છે.
સ્ટેપ 1 સૌથી પહેલાં એ જુઓ કે વાત કોઈ ચોક્કસ વસ્તુની છે. જો હા તો આંખ બંધ કરીને ધ મૂકી દો. સ્ટેપ 2 જો જવાબ ના હોય તો પછી જુઓ શું એ એકવચન અને ગણી શકાય એવું નામ છે. જો હા તો સ્ટેપ 3 પર જાઓ. એનો ઉચ્ચાર સ્વરથી થાય છે? જો હા તો જવાબ છે એન. અને છેલ્લે સ્ટેપ 4 જો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો જવાબ છે એ. બસ આટલું જ છે, એકદમ સિમ્પલ. તો હવે વિચારો, આ છે તો ફક્ત 3 નાના શબ્દો, પણ એનો સાચો ઉપયોગ આપણી અંગ્રેજીને કેટલી બધી શક્તિશાળી બનાવી શકે છે નહીં? યાદ રાખજો, આ ખાલી ગ્રામરના માર્ક્સ લેવાની વાત નથી. આ પોતાની વાતને એકદમ સ્પષ્ટ અને ચોક્કસ રીતે રજૂ કરવાની કળા છે.